પારડીના 7 ગ્રામ પંચાયતમાંથી 4 ગામના માછીવાડ, અરનાલા, નિમખલ, નેવરી ગામની ચૂંટણીનું પરિણામ જાહેર। માછીવાડમાં ખુશ્બુબેન ટંડેલ, અરનાલામાં સરિતાબેન, નિમખલમાં મંજુલાબેન, નેવરીમાં કલ્પેશભાઈ સરપંચ પદે વિજેતા બન્યા। પારડી તાલુકાના 6 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી તેમજ અન્ય પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું આજ રોજ પરિણામ જાહેર થતા વિજેતાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે સરપંચ પદે 5 ઉમેદવારો વચ્ચે કાટોકી ટક્કર જામતા ખુશ્બુબેન જવાહરલાલ ટંડેલ સરપંચ પદે વિજેતા થતા પુષ્પહાર કરી મોં મીઠું કરાવી ઉત્સવ મનાવ્યો હતો। તેમજ અરનાલા ગામે સરપંચ પદે સરિતાબેન હસમુખભાઈ પટેલ, નિમખલ ગામે સરપંચ તરીકે મંજુલાબેન અશોકભાઈ પટેલ, નેવરી લખમાપોર ગામે સરપંચ કલ્પેશભાઈ નવીનભાઈ પટેલ વિજેતા થયા હતા। વિજેતા થયેલ સરપંચ સભ્યોએ ગામના મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ લખાઈ રહ્યું ત્યાં સુધી 4 વાગ્યામાં 4 ગ્રામ પંચાયતનું પરિણામ આવ્યું હતું। ચાલુ થયો જો હમણાં હું ખુશ્બુબેન જવાહરલાલ ટંડેલ ઉમરસાડી માછીવાડની ફૂલફળિયાની વતની છું અને આજે અમારા ગામની અંદર એક સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમાં મેં ઉમેદવારી નોંધાવી, સરપંચ પદ તરીકેની ઉમેદવારી નોંધાવેલી હતી અને તેમાં આજે હું ભવ્ય મતથી વિજેતા બની છું। તેથી મારા ગામજનોને દરેકને ખૂબ ખૂબ અભિનંદન, ગામના દરેક યુવાનોને અભિનંદન, મારો સાથ આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન, મારા પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન। હું ખૂબ જ વિકાસના કામો કરીશ, દરેક યુવા વર્ગોનો સલાહ સહકાર અને સાથથી હું દરેક વિકાસના કામો કરવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે। અરનાલા ગામથી મને જંગી બહુમતીથી જીત મળી છે। દરેક ગ્રામજનોએ મને ખૂબ જ સપોર્ટ કરીને સરપંચ માટે પસંદગી કરી છે। રસ્તાના કામો અટકેલા છે, થોડું પાણીના કામો, વિકાસના જે કઈ કામો અટકેલા છે તે અમે પૂરી ઈમાનદારીથી કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। ખૂબ જ ગ્રામજનોનો ખૂબ જ સપોર્ટ મળીને જે મારા ઉપર વિશ્વાસ એ લોકો ગ્રામજનોએ મૂક્યો છે એ બદલ દરેક ગ્રામજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। 7 સભ્યો સાથે સરપંચની જીત થઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણી ઈવીએમના જગ્યાએ બેલેટ પેપર ઉપર મતદાન થતા અંદાજે 2 કલાકના બદલે 8 થી 10 કલાક જેટલો સમય લાગતા લોકો વરસાદમાં ભીંજાયા હતા। વરસાદ વચ્ચે પણ સમર્થકો અને ઉમેદવારો પરિણામ માટે ઉપસ્થિત રહ્યા હતા। Hey!
ચૂંટણીમાં આજે નિમખલના મંજુબેન પટેલ જેઓ વિજેતા બન્યા છે તે પ્રથમ આ શરૂઆત થઈ ગઈ છે વિજયની. ત્યારે વાત કરીએ કે આપણે મંજુબેન જોડે. મારું નામ મંજુલાબેન અશોકભાઈ પટેલ. હું નિમખલ ગામના સરપંચ તરીકે હું વિજેતા થયા છું. એ બદલ હું આભાર માનું છું. મારા ગામ લોકોના ખૂબ ખૂબ મને સહકાર આપ્યો છે. એટલા માટે હું મારા ગામ લોકોને હું મારું મન મૂકીને હું કામ કરીશ. આજે કઈ બાકી રહેલા તે હું પૂર્ણ કરીશ. ખુશ ખુશ ખુશ. મારું નામ ભાવિનભાઈ લક્ષ્મણભાઈ પટેલ. હું નિમખલ ગામના વોર્ડ નંબર 1 માં વિજેતા થયા છું. ને મારા ફરિયાવાળા અને ગામ લોકોનો આભાર માનું છું. ને મારા સરપંચ તરીકે મંજુલાબેનને નિમણૂક કર્યા છે. જીત બહુ મોટી જીત્યા છે. એ માટે ખૂબ ખૂબ આભાર. મારું નામ કલ્પેશભાઈ નવીનભાઈ પટેલ, નેવરી લખમત ગ્રુપ પંચાયત સરપંચ તરીકે. ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર જે મને બહુમતીથી વિજય અપાવી વિકાસના કામોમાં મદદરૂપ બનીશું. રોડના કામ બાકી છે, બ્લોકનું કામ બાકી છે, પાણીના કોઈ વિવાદ હોય તો પૂર્ણ કરીશું. ખૂબ આનંદ થાય છે. જે ગામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.